હર રોજ સવારે ઉઠો અને પછી કામ કરો, સાફ સફાઈ કરો, બસ આ જ કરવાનું. હાઉસવાઈફ માટે તો આ જ જિંદગી છે એની. અને જ્યાં સુધી સાફ સફાઈ ના થાય ત્યાં સુધી આપણને ચેન પણ ના પડે કે હજુ તો કામ પડ્યું, હજુ તો કામ પડ્યું. એટલે બસ આપણે આંખું બંધ કરીને કામ કરવા લાગીએ બધું. તો બસ અહીંયા મારું અડધું કામ પતી ગયું, થોડી સાફ સફાઈ થઈ ગઈ અને હું આવી ગઈ પછી રસોડાની સફાઈ કરવા. તો રસોડામાં પણ બધું નાસ્તો કરીને એમ જ બધું પડ્યું હતું. તો દૂધને ફ્રીજમાં રાખી દીધું. ત્યાં તો મારું એક ડ્રોવર છે થોડું ખરાબ થઈ ગયું, તો એને વળી થોડીક વાર રિપેર કર્યું અને પછી હું લઈ આવી નારિયેળ પાણી. કેમ કે આજે તો હું અને મમ્મી બે જ ઘરે છીએ, તો બંને માટે નારિયેળ પાણી કાઢીને મેં પણ પી લીધું અને એમને પણ હમણાં હું આપી આવીશ. ત્યાં તો મને વચ્ચે એક સીક આવી ગઈ. તમને શું લાગે છે, સીક આવે તો ખરાબ થાય કે સારું થાય? મને તો કંઈ નથી લાગતું. તમે મને કહેજો કે સીક આવે તો શું થાય. તો બસ અહીંયા હું એમને નારિયેળ પાણી આપી આવી અને મેં પછી કરી વિડીયો બનાવવાની તૈયારી. કેમ કે આજે મારે બનાવવાની હતી રવાની ઇડલી. તો રવાને મેં એક વાટકો રવો અને અંદર 2 વાટકા એકદમ ખાટી છાશ અને જાડી હતી નાખી દીધી. થોડું મીઠું, આદું, મરચાં નાખી દીધા અને ઇડલીના કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું અને રવામાં અડધી ચમચી જેટલો ઈનો નાખીને મિક્સ કરી અને પ્લેટમાં થોડુંક તેલ લગાવીને ઇડલીનું બેટર નાખી દીધું અને ચડવા મૂકી દીધું. 10 થી 15 મિનિટ રહેવા દેવાનું, સારી રીતે ચડી જાય ત્યાં સુધી મેં થોડું ઘણું અહીંયા કામ પતાવી દીધું. તો અહીંયા આપણી એકદમ સોફ્ટ અને એકદમ મુલાયમ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.